નમસ્કાર દર્શક મિત્રો, સંપૂર્ણ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। સંપૂર્ણ રાજનીતિ કાર્યક્રમમાં આજે આપણે ડિબેટ કરવા જઈ રહ્યા છીએ। આપણી વચ્ચે ત્રણ મહાનુભાવો ઉપસ્થિત છે। જિલ્લા ભાજપના મહામંત્રી ભાઈ શ્રી હિતેશભાઈ ચૌધરી, આપણી વચ્ચે કોંગ્રેસના પ્રવક્તા અને મહામંત્રી રામરાજીભાઈ રાજગોર અને આમ આદમી પાર્ટીના સંયોજક ભાઈ શ્રી હિદાયતુલ્લાભાઈ પરમાર, ત્રણેયનું હાર્દિક સ્વાગત છે। કહીશ કે મોંઘવારી જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવી છે ત્યારે મોંઘવારીએ માથા મૂકી છે। એવું કહેવાય છે કે કોંગ્રેસ અને મોંઘવારી એક માસિયાઈ ભાઈ બહેનો છે। તો મોંઘવારીને રોકવા માટે સમયને અનુરૂપ મોંઘવારી વાળી વાત કોંગ્રેસને આક્ષેપ થાય છે। કોંગ્રેસ સત્તામાં છે। કિરીટભાઈ, તમને કહી શકું કે વિશ્વના દેશોના અર્થકારણમાં આ મનમોહનસિંહ હોય, જ્યારે અમેરિકા રાષ્ટ્ર ઘૂંટણીએ પડી ગયું, 32 લાખ લોકોની છકડી કરવી પડતી હોય, ત્યારે માત્ર મોંઘવારીની વાતો ના કરાય। મોંઘવારીમાં મારા જમાનામાં, મારા બાપાના જમાનામાં જે રીતે જીવતા હતા એ રીતે આજે આપણે નથી રામરાભાઈ, તમે બોલ્યા, મને બોલવા દો। તમે 2009 ની અંદર કોંગ્રેસે એના પોતાના મેનિફેસ્ટોની અંદર આજની તારીખમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની વેબસાઇટ ઉપર જઈને તમે એનો મેનિફેસ્ટો ડાઉનલોડ કરશો તો ખ્યાલ આવશે। એને સ્પષ્ટ કહ્યું હતું કે અમે 100 દિવસની અંદર કોંગ્રેસ દેશની અંદરથી મોંઘવારી નાબૂદ કરશે। આજની તારીખ સુધીમાં લોકસભામાં, રાજ્યસભામાં અને જો અમે વિરોધ માત્ર ભાષણોથી મોંઘવારી સરકાર તમારી છે, જવાબ આપો ને તમે। સરકાર તમારી છે। વચ્ચે રૂકીશ આપને કે મોંઘવારીની વાત કરો છો, ગુજરાતમાં પણ મોંઘવારી પ્રજાને નડે છે અને ગુજરાતની સરકારે વેટ ઓછો નથી કર્યો, એના કારણે પણ પ્રજાને માર્ગ શરૂ કરવો પડ્યો છે। તો એ પણ એક આપણ કારણભૂત છે। સાની અંદર વેટ તમે જુઓ, કેન્દ્રની સરકાર સ્વીટ પોઈઝન જે રીતે આપવાનું હોય એ પ્રકારે દર અઠવાડિયે 50 પૈસા તમે કેટલી વખત ડીઝલ અને પેટ્રોલ અંદર આ દેશની અંદર વધારો થયો છે। ખાતરની તમને વાત કરું તો જ્યારે એનડીએ ની સરકાર હતી ત્યારે 300 રૂપિયા ડીએપી નો એક ખાતરની બોરી હતી, આજની તારીખમાં 1200 રૂપિયાનું થયું છે। તો તમે એના જવાબ આપો ને ભાઈ। આ તમે 10 વર્ષથી તમે કેન્દ્રની અંદર છો, $1 ડોલરની પડતર કિંમતની ગેસ જ્યાં સુધી $4 વેચાશે તો મોંઘવારી જ વધવાની છે। અને આ વાતો કરે છે અંબાણી, એકાદી વાતો ઉપયોગ કરે છે। હમણાં 2 દિવસમાં ફર્ટિલાઇઝર કંપની જે છે, ફર્ટિલાઇઝર કંપનીમાં બમણો ગેસનો ભાવ કરી અને યુરિયા ખાતરના બમણા ભાવ કરવામાં આવશે ગુજરાતમાં। આ બધી વાતો છે। પડતર ભાવથી 4 ગણા ભાવે વેચી અને મોંઘવારી ના આવે તો શું આવે? ટ્રાન્સપોર્ટ બધું મોંઘું જ પડે। એટલે કાયદો અને વ્યવસ્થાની વાત પર છેલ્લા 7 થી 10 દિવસમાં જેતપુર અને અમદાવાદના વેપારીઓને 25 થી 30 કરોડનું ઉઠામણું કરવામાં આવે છે। પરપ્રાંતીય એક આખી ગ્રુપ છે જે કાયદાકીય રીતે સારી રીતે જાણે છે અને આ રીતે આપણા હોલસેલના વેપારીઓનો રોલ કરી અને લેભાગુ થતો। આ કાયદાની વ્યવસ્થા માટે કાલુપુર પોલીસ સ્ટેશનમાં એની અરજી આપી છે વિથ પ્રૂફ એવિડન્સ। 10 દિવસથી કશું આ સરકાર કરતી નથી। આ રીતે 25 થી 30 વેપારીઓ હજી એક બાળકનો પત્તો નથી। કાયદો અને વ્યવસ્થાની વાતો કરે છે। 2 વેપારીઓ મરી જાય છે, અત્યારના ગોતાતા નથી। હરીન પાંડે સિટિંગ ગૃહ રાજ્યમંત્રી મરી જાય તો ગુનેગાર ના મળે। હત્યા થાય એનો હત્યા બધા પકડાય, ધોળે દાડે બહેનોના અછોડા લૂંટાય અને ધોળે દાડે બહેનો ઉપર બળાત્કાર થાય। કાયદો ને દિલ્હીની અંદર તમારી સરકાર હતી, બળાત્કાર દેશની સૌથી વધુ કોઈ જગ્યાએ થયા છે તો દિલ્હીની અંદર થયા છે। શીલા દીક્ષિત એક મહિલા મુખ્યમંત્રી હતા, જેના ઈશારે તમારું કેન્દ્રનું શાસન ચાલી રહ્યું છે। મહિલા છે સોનિયા ગાંધી અને દિલ્હીની અંદર સૌથી વધુ વાત કરો। બનાસકાંઠામાં હમણાં 4 દિવસ પહેલા એક બેનનો લક્ષ્મીપુરામાં અછોડો લૂંટણો, એ બેન ચોધારો સુએ રડતી હતી અને નરેન્દ્ર મોદી કહેતા હતા કે બેન તારો ભાઈ ગુજરાતમાં બેઠો છે, એક 15 પૈસાનો પોસ્ટકાર્ડ લખજે। આવી સુફિયાની વાતો કરવા વાળા 1 મહિનાની સામઠીની અપરિણિત મહિલા જે પરિણીત છે એનું અપહરણ કરવામાં આવ્યું છે પણ કોઈ પોલીસ આદેશ લેતી નથી। અને ગુજરાતમાં તમે માત્ર દિલ્હી જવાના સાહેબ, આ વિધાનસભાનું પેલું એફિડેવિટ છે જેમાં પત્ની નથી બતાવી દિલ્હી જવાના પ્રશ્ન કરીશ કે આજે બનાસકાંઠામાં સિંચાઈનો પ્રશ્ન છે। આપણી સરકારે દોતેવાડા, શીપુ અને મુકેશ્વરમાં નર્મદાનું પાણી રાખવાની વાત કરેલી
હું જવાબ આપું છું તમને. તમારા પ્રશ્ન પૂરો થાય એના પહેલા કેન્દ્રની આ કોંગ્રેસની યુપીએની સરકારે નર્મદાના છેલ્લા 10 વર્ષથી દરવાજા તૈયાર પડ્યા છે. નર્મદાના દરવાજા ડેમ ઉપર નાખવાની મંજૂરી કેન્દ્રની સરકાર આપતી નથી. એના કારણે નર્મદાનો આ વખતે આ જ વર્ષે નર્મદાનો ડેમ 4 વખત ઓવરફ્લો થયો. 4 વખત આ ડેમ ઓવરફ્લો થયો. નર્મદાનું પવિત્ર પાણી નર્મદાની અંદર દરિયાની અંદર વાયુ બોલે છે. એ વખતે ડામરભાઈ તમારો જવાબ તમને પ્રશ્ન પૂછે એ વખતે આપજો, મને પ્રશ્ન પૂછે એટલે મને જવાબ આપવા દો. આપ બોલતા હોય એટલે હું આપણે ડિસ્ટર્બ નથી કરતો. હવે જવાબ આપજો ને ભાઈ, વળતો જવાબ આપજો ને તમે. એટલે તમે રાખો, તમે એટલા બોલવા. હા, કેન્દ્રની યુપીએની અને કોંગ્રેસની સરકાર નર્મદાના ડેમ ઉપર દરવાજા નાખવાની મંજૂરી છેલ્લા 10 વર્ષથી આપતી નથી. દરવાજા બનાવીને તૈયાર પડ્યા છે, દરવાજા કાટ ખાઈ રહ્યા છે. નર્મદાનો ડેમ 4 વખત ઓવરફ્લો થયો, એ પાણી દરિયામાં વહી ગયું. એ પાણીનો સદુપયોગ આ બનાસકાંઠાના ખેડૂતો માટે થઈ શક્યો હોત. અને નર્મદા દાંતીવાડા માટે અને શિકુની અંદર અને મોકેશ્વરની અંદર પાણી નાખવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર કટિબદ્ધ છે. અત્યારે પણ તમે જોઈ શકો છો, આપ ત્યાં જઈને તપાસ કરો, પૂરજોશની અંદર દાંતીવાડા ડેમની અંદર પાણી નાખવા માટેની કામગીરી ચાલુ છે. પરંતુ જો આ કોંગ્રેસની સરકારે નર્મદા ડેમ નાખવાના પ્રશ્નો આપ્યા હોત, એ મંજૂરી આપી હોત, તો આ પ્રશ્નો ખૂબ સરળથી ઝડપીથી સોંપી શક્યા હોત. નર્મદાના દરવાજા નાખવાની માત્ર કેન્દ્ર સરકાર ઉપર આક્ષેપ કરવા કરતા વિસ્થાપિતો માટેનો પ્રશ્ન ગુજરાતની સરકાર હલ કરી શકતી નથી. અને વિસ્થાપિતો ડૂબતમાં જાય, ગરીબોની ચિંતા કરવાની ગરીબોની ચિંતા કરો. માટે તમે દરેક વાતમાં કેન્દ્ર ગરીબોની ચિંતા કરે છે અને ગરીબોના તમે દરવાજા નાખવા વાળી વાત કરો, ડૂબતમાં જવા વાળા લોકો પ્રશ્નો હલ કરો. કેન્દ્રમાં આપની સરકાર છે, તો પ્રશ્નો તમારા રાષ્ટ્રીય યોજના કેમ જાહેર કરવામાં આવતી નથી? એમાં શું તકલીફ છે? એક વાત છે કિરીટભાઈ, આ દેશના અંદર જે સત્તામાં રાજ કરતા હોય કે દેશમાં જે સરકારો ચાલતી હોય એની પાસે હજારો માંગણીઓ આવતી હોય અને ક્રમશઃ નર્મદા યોજનાને પણ રાષ્ટ્રીય યોજના જાહેર કરવા વાળી વાત એ લોકસભાના ફલક ઉપર ચર્ચાના એરણ ઉપર છે. આવતી વખતે અમારી સરકાર યુપીએ 3 બનવાની છે અને આ વિષયને અમે ગહનતાપૂર્વક લઈ અને દેશમાં આનો નિકાલ લાવવા માટેની કોંગ્રેસ કટિબદ્ધ રહેશે. 55 વર્ષથી શું કર્યું? મારો પ્રશ્ન એમને છે કે 55 વર્ષથી શું કર્યું એમને? હજી સુધી કેમ નથી કર્યું? આ છેલ્લા 10 વર્ષથી તો એમની સ્પષ્ટ બહુમતી સાથે યુપીએની સરકાર આ 55 વર્ષમાં દાંતીવાડા ડેમ હોય, સીટુ ડેમ હોય, નર્મદા ડેમ હોય, ભાખલા નાંગલ ડેમ હોય, કડાના ડેમ હોય, આ તમામ વિકાસના ડેમો 55 વર્ષમાં કોંગ્રેસે કર્યા છે. આ દેશને કિરીટભાઈ, આ ભારત દેશને જે કંઈ આજ સુધીના રેકોર્ડમાં આ ભાજપ વાળા કહે છે કે 50 વર્ષમાં કોંગ્રેસે કશું નથી કર્યું. આ દેશને, આ દુનિયાને 2.5 ઇંચના રમકડામાં આપવાનું કામ કોંગ્રેસે કર્યું છે. આટલું મોટું કામ સામ પિત્રોડાજીના લીધે કર્યું છે. અને તમે આ એક બંગલો કોઈએ 100 વર્ષ પહેલા બનાવ્યો અને એને થાગડ થીગડ કર્યું, કલર કર્યું ને રસ્તા પર ઉભા ઉભા કે આ મેં કર્યા, તો તારા બાપે બનાવ્યો છે ભાઈ, તે તો માત્ર કલર લગાવ્યો છે. એક વાત પૂછવા માંગુ છું કે અગાઉ કોંગ્રેસને 300 સીટો આપતી હતી, રાજીવ ગાંધી વખત પણ આવેલી, ઇન્દિરાજી વખત પણ આવેલી, તો કોંગ્રેસે જો 60 વર્ષમાં વિકાસ કર્યો હોય તો આજે 100 સીટોનો ફોફો પડે એવું કેમ કર્યું? હા, એક વાત કહું, એ કિરીટભાઈ, ટીવી મીડિયા અને આપનું માનવું છે કે કોંગ્રેસને 100 સીટોનો ફાફો પડશે. જે ભારત દેશમાં તમારા અને મારા પણ ગજાબારની વાત છે, પ્રાદેશિક પક્ષોનું જ્યાં સુધી આ દેશની ઇલેક્શન કમિશન પ્રાદેશિક પક્ષો કોંગ્રેસે ઉભા નહીં કર્યા. સત્તાની મહત્વાકાંક્ષામાં નાના રજવાડો ઉભા કરીને રાજ કરવા નીકળેલા લોકો આખરે કોંગ્રેસમાંથી જ પેદા થયા છે. એ સીટો આવે છે કોંગ્રેસ છે. સાહેબ, મારી એક જ વાત કહેવી છે કે આ બંને પક્ષો ક્યાં સુધી એકબીજા ઉપર આક્ષેપબાજી કરતા રહેશે અને આમાં આપણી આમ જનતા પીસા છે. આને ખાલી એક જ વસ્તુ અમને કહેવાની જરૂર છે કે નિયત બદલો અને પ્રજાને ધ્યાનમાં રાખી અને આ કામ કર્યું હોત તો આ દિવસો ના આવત. બરાબર, હવે આમ આદમી પાર્ટી આવી ગઈ છે અને એ તમને બતાવી દેશે કે કામ કઈ રીતે કરવું. રાજનીતિ તમને એ શીખવાડશે. 49 દિવસમાં જે કર્યું ને એ તમે 55 વર્ષમાં કરી નથી શક્યા. 49 દિવસમાં જે કર્યું ને તમે 60 વર્ષમાં નથી કર્યું. કરીને તો બતાવો. 49 દિવસમાં મેદાન છોડીને કોઈ નથી જાય. તમારું મંતવ્ય છે, જનરલ પબ્લિક નો રાય. પૂછીશ
ચિત્રાસણી જે ટોલ નાકું છે ખેમાળા હજી દિલ્હી બાકી છે. એના કારણે આપણું મિની કાશ્મીર ગણાતા બાલારામનો વિકાસ નોંધાયો છે. શું આપની સરકાર આવશે, આપણા MP ચૂંટાશે હરિભાઈ, તો તમે એ ટોલ નાકું ચિત્રાસણીથી દૂર ખસેડી બાલારામના વિકાસ માટે રસ દાખવશો? ભારતીય જનતા પાર્ટીનો હર હંમેશ માટે એ મત રહ્યો છે કે જે દેશની અંદર કે રાજ્યની અંદર જે પર્યટન સ્થળો હોય કે જે સાંસ્કૃતિક વારસા સાથે જોડાયેલા સ્થળો હોય એનો વિકાસ ચોક્કસ કરવો. ભારતીય જનતા પાર્ટી આ બાબતમાં કટિબદ્ધ છે. સાંસ્કૃતિક સ્થળો હોય કે પર્યાવરણીય સ્થળો હોય કે ટુરિઝમ સાથે જોડાયેલા સ્થળો હોય એનો વિકાસ ભારતીય જનતા પાર્ટી કરવા માટે કટિબદ્ધ છે. હવે હું ત્રણેય ઉમેદવારોને સ્ટેપ બાય સ્ટેપ પૂછીશ કે બનાસકાંઠાના વિકાસ માટે આપનું શું વિઝન છે, જનતા જાણવા માંગે છે. પહેલા હું હિદાયતુલ્લાભાઈને પૂછીશ. અમારું સંજયભાઈનું એક જ સપનું છે કે જેમ આપણે સરદાર વલ્લભભાઈ પટેલની હું રિસ્પેક્ટ કરું છું, એમનો અનુયાયી છું, બરાબર, પણ એમને જે 2600 કરોડ વાપરવામાં આવ્યા છે એમના પૂતળા પાછળ, તો એવા 26 કરોડ દરેક જિલ્લામાં આવે અને દરેક જિલ્લાની અંદર 100 કરોડ આપવામાં આવે તો આની અંદર ઘેર ઘેર સરદાર વલ્લભભાઈ પટેલ પેદા થાય. વિઝન મેઇન 3 જ છે કે દરેક ગામમાં એક બગીચો બનાવો, એક જીમ બનાવવું અને એક પુસ્તકાલય બનાવવું, જેનાથી યંગસ્ટર્સ અને વડીલો જે આવનારી પેઢી છે એ સારી રીતે આ દેશના રાજકારણમાં સક્રિય રોલ અદા કરી શકે. ડામરાજીભાઈ. કિરીટભાઈ, બનાસકાંઠાના વિકાસ માટે વર્ષોથી બનાસકાંઠાના જાહેર જીવનમાં હું 35 વર્ષથી છું, ઘણી બધી જવાબદારીઓ નિભાવી છે. જેટલા પણ રાજકીય પક્ષો સત્તામાં આવ્યા, એ કોંગ્રેસ હોય, ભાજપ હોય કે અત્યારે આવનારી પાર્ટીઓ સ્વપ્ન લઈને ફરતી હોય એ હોય, પણ બનાસકાંઠાનો વિકાસ કરવો હોય તો સૌ પ્રથમ બનાસકાંઠા વિકાસ બોર્ડની રચના થવી જોઈએ. અને બનાસકાંઠા એ રાજ્યનો સૌથી પછાત જિલ્લો છે. જો મુખ્યમંત્રીને રાજ્યમાં અને દેશમાં પોતાની છબી લઈ જવી હોય તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાને સૌથી પહેલા બનાસ વિકાસ બોર્ડ આપે. મેં ચીમનભાઈની સરકારમાં પણ બનાસ વિકાસ બોર્ડ માંગ્યું હતું. અરે બનાસકાંઠાને તમે પછાત કહો છો, બનાસકાંઠાને તમે શૈક્ષણિક પછાતપણાની ગાળ આપો છો, તો અમારા બનાસકાંઠા જિલ્લાને શિક્ષણનું અલગ પેકેજ આપવાની જો મુખ્યમંત્રી વાત કરતા હોય તો હું સાચા અર્થમાં કહીશ કે મુખ્યમંત્રી કંઈક આ રાજ્ય માટે વિચારે છે. મુખ્યમંત્રીને રાત્રે સપના આવે છે પણ રાજ્ય માટે કે જિલ્લા માટે વિચારવાનું, સાચું કામ કરવાનું ક્યારેય સૂચતું નથી. હિતેશભાઈ, હું આપને કહીશ, આપણું શું વિઝન છે બનાસકાંઠા માટે? ભારતીય જનતા પાર્ટીનું સ્પષ્ટ વિઝન છે. એક તો બનાસકાંઠાની ધરતી ઉપર, બનાસની ધરતી ઉપર નર્મદાનું પાણી ખેતરે ખેતરે સુધી પહોંચવું જોઈએ. બનાસકાંઠાના જે ડેમ છે, બનાસકાંઠાની જે સૂકી કંઠ નદીઓ છે એની અંદર નર્મદાનું પાણી પહોંચે, યુવાનોને રોજગારી મળે, મહિલાઓ સુરક્ષિત રહે. 10 વર્ષથી કહીએ છીએ પણ ભાઈ આજે નર્મદાના પાણીની વાત છે, નર્મદાના પાણીની વાત છે હમણાં પણ કહી ચૂક્યો છું કે રાજ તમારું છે, કરીને નથી પહોંચી શક્યું નર્મદાનું પાણી. એટલે ખેતીનો ખૂબ સારી રીતે વિકાસ થાય. આજની તારીખની અંદર સમગ્ર એશિયાની અંદર સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો કોઈ જિલ્લો હોય તો એ બનાસકાંઠાનો જિલ્લો છે. ખેતીની અંદર પણ ખૂબ સારું એવું ઉત્પાદન ડીસા આજુબાજુનો પંથક જે પ્રમાણે બટાકા વગેરેમાં લઈ રહ્યો છે, તો આધુનિક ખેતી સાથે સંકળાયેલો ખેડૂત ખૂબ સારું ઉત્પાદન લે, ખેડૂત શીખી રહે, યુવાનોને રોજગારી મળે, સૌ સુખી રહે, સારી રીતે ચાલે એ પ્રકારનું મારું વિચાર. હવે આપણે ડમરાજીભાઈ, આજે મુસ્લિમ તુષ્ટિકરણની વાત આવી ત્યારે તમે શું કહેવા માંગો છો? લોકશાહીમાં તમામ સમાજો, તમામ જ્ઞાતિઓ, તમામ ધર્મોને સાથે રહીને ચાલવું જોઈએ એવો કોંગ્રેસનો પોતાનો એક નિજી સિદ્ધાંત છે. રાજકારણની ભાષામાં તુષ્ટિકરણને આ બધી વાતો થાય, પણ વર્ષોથી કોંગ્રેસ પાર્ટીએ તમામ સમાજોને, તમામ જ્ઞાતિઓને, તમામ ધર્મોને સાથે લઈ અને ચાલવાનો જે સિદ્ધાંત અપનાવ્યો છે એના ભાગરૂપે કદાચ કોઈ સમાજના નેતાને, કોઈ જ્ઞાતિના ધર્મગુરુને કોઈ અમારા નેતા મળ્યા હોય અને એને ટીવી લાઈનની હેડલાઈન બનાવીને પ્રદર્શિત કરવામાં આવે તો કોંગ્રેસ તો વર્ષોથી હિન્દુઓને બી ચાહે છે, મુસ્લિમોને બી ચાહે છે, પારસીઓને બી ચાહે છે. આ દેશની તમામે તમામ ધર્મ અને જ્ઞાતિની પ્રજા અમારો આત્મા છે, અમારી આંખો છે, અમારું હૃદય છે. માટે અમે તો તમામ જ્ઞાતિઓને સાથે લઈને ચાલવા વાળો અમારો પક્ષ છે, અમારા નેતાઓ છે અને અમારો ધર્મ છે. માટે અમે મુસ્લિમ તુષ્ટિકરણ કે આવી જે બોગસ વાતોને અમે પ્રાધાન્ય આપતા નથી. એમ કે આજ સુધી કોંગ્રેસે કોઈ મુસ્લિમ નેતાના રાષ્ટ્રીય પ્રમુખ નથી બનાવ્યા કે જ્યારે રાષ્ટ્રપતિ બનાવવાની વાત આવી હતી અબ્દુલ કલામની વખતે પણ કોંગ્રેસે વિરોધ કરેલો. ના, સંપૂર્ણપણે અબ્દુલ કલામજીને રાષ્ટ્રપતિ બનાવવા માટે કોંગ્રેસે જ વાત લાવી હતી અને કોંગ્રેસે જ એમને સમર્થન આપીને બનાવ્યા હતા. કોંગ્રેસ ધારતી તો ક્યારે ના બનવા દેતી. હિતેશભાઈ, તમે શું કહેવા માંગો છો?
ભારતીય જનતા પાર્ટીનો સ્પષ્ટ મત રહ્યો છે સૌનો સાથ સૌનો વિકાસ. ભારતીય જનતા પાર્ટી ક્યારેય વોટ બેંકની રાજનીતિમાં માનતી નથી. આ વોટ બેંકની રાજનીતિ શબ્દ જ કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલો છે. ધર્મનું તૃષ્ટિકરણ, મુસ્લિમ તૃષ્ટિકરણની વાત હોય તે કોંગ્રેસ દ્વારા જ આ દેશમાં પ્રસારવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વડાપ્રધાન પદના પણ અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પણ એ કહેતા હોય છે કે અમારા 6 કરોડ ગુજરાતીઓ. અત્યારે દેશની વાત હોય છે તો 125 કરોડ 125 કરોડ ભારતીયો. તો અમે કોઈ જ્ઞાતિ કોઈ ધર્મની વાત કરતા નથી. સબકા સાથ સબકા વિકાસ, સૌનો સાથ સૌનો વિકાસ, આ જ ધ્યેયને આ જ મંત્રને લઈને ચાલીએ છીએ. તમે અગાઉ તમારા મુદ્દા હતા રામ જન્મભૂમિ 370મી કલમ, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની વાતો લઈને ભાજપ નીકળેલું, પણ આજે તમે ઓરિજિનલ રામને ભૂલી ગયા અને ડુપ્લિકેટ રામવિલાસ પાસવાન, રામગોપાલ યાદવને તમે આઉટ હતા એમને તમે અંદર કર્યા. એ બાબતમાં શું કહેવું તમારું? ભારતીય જનતા પાર્ટી પોતાના મુદ્દાઓ સાથે જરા પણ છૂટી પડી નથી. આ વખતનું તમે ભારતીય જનતા પાર્ટીનો મેન્યુફેસ્ટો જોશો તો એમાં પણ સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે રામ મંદિરનું નિર્માણ બંધારણીય જોગવાઈઓને સાથે રાખીને અમે કરીશું. બીજી વાત આપણે કરીએ રામવિલાસ પાસવાન, તો રામવિલાસ પાસવાન ભૂતકાળમાં એનડીએના સાથી પક્ષ તરીકે હતા. અત્યારે પણ આ વખતે પણ એમને લાગ્યું કે દેશને કોંગ્રેસ મુક્ત કરવા માટે ભારતીય જનતા પાર્ટીનો સાથ આપવો જરૂરી છે. એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે, તો એમનું સ્વાગત છે. ઈરાદભાઈ, તમે શું કહેવા માંગો છો? મુસ્લિમોનું બંને પાર્ટીએ આજ સુધી શોષણ જ કર્યું છે. કોંગ્રેસે ખાલી આરક્ષણના મુદ્દાઓ જ્યાં ત્યાં બિલો લાવી રહ્યું, જ્યારે જ્યારે બી એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું હોય ત્યારે ખાલી વોટ લઈ અને મુસ્લિમોના રીતે શોષણ યુપીએ કરતી આવી છે. અને એનડીએની વાત કરું તો મોટામાં મોટો મુસ્લિમ સ્લમ વિસ્તાર હોય તો એ ગુજરાતમાં છે. પછી નરેન્દ્ર મોદી અથવા કોઈ બી બીજેપી સરકારે આજ સુધી એમજે અકબર જેવાને આઈએસઆઈ એજન્ટ કયા છે, સાબિર અલી જે પાકિસ્તાની આતંકવાદી સંગઠન સાથેના એના રિલેશન હોય છે તો બી એમને છાવરે છે. આ બધી રાજનીતિ આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતની રાજનીતિ છે. હવે હું કોંગ્રેસને પૂછીશ કે ગુજરાતની 26 બેઠકોમાંથી તમને આ વખતે કેટલી બેઠકો મળવાની સંભાવના છે? કિરીટભાઈ, ગુજરાતમાં 26 બેઠકો ઉપર કટોકટી ભર્યો જંગ ખેલાઈ રહ્યો છે ને એમાંથી મારું અને મારી કોંગ્રેસ પાર્ટીનું સ્પષ્ટ માનવું છે કે અમે ગુજરાતમાં 15 બેઠકો ઉપર આ વખતે વિજય પ્રાપ્ત કરીશું. હિતેશભાઈ, આપનો દાવો કેટલો છે 26 બેઠકોનો? આમ તો હું જિલ્લાનો મહામંત્રી છું તો બનાસકાંઠાની સીટ વિશેષ કહી શકું, પરંતુ ભારતીય જનતા પાર્ટીનું સ્પષ્ટ માનવું છે કે ગુજરાતની 26માંથી 26 સીટો ભારતીય જનતા પાર્ટી ખૂબ સારી રીતે જીતશે. હવે 2014માં નરેન્દ્ર મોદીએ કહેલું કે એક પણ કોંગ્રેસી બચ્ચાને હું પાર્લામેન્ટમાં જીતીને જવા નહીં દઉં, તો એ વખતે કોંગ્રેસને 26માંથી 12 બેઠકો મળેલી હતી અને 2009માં 11 બેઠક મળી હતી. ત્યારે હાલમાં તમામ 26 બેઠકો જીતવાની વાતમાં તથ્ય કેટલું? છેલ્લા ઘણા સમયમાં વિકાસ પણ ગુજરાતની અંદર જે પ્રમાણે થયો છે, દેશની અંદર જે પ્રમાણે માહોલ થયો છે, સાથે સાથે ગુજરાતના વ્યક્તિ વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. સરદાર પટેલને જે વખતે મોકો મળ્યો હતો કે વડાપ્રધાન બની શકે, એ વખતે પંડિત નહેરુની જીદના કારણે વડાપ્રધાન બની નતા શક્યા. વચ્ચે એક વખત મોરારજી દેસાઈને વડાપ્રધાન પદ મળ્યું, પરંતુ એ પણ લાંબો સમય સુધી ના ટકી શક્યા. આ વખતે ગુજરાતના લોકોએ પણ મન બનાવ્યું છે. એક ગુજરાત 543 સીટોમાંથી 26 સીટો વાળો રાજ્યમાંથી વડાપ્રધાન બનતો હોય તો લોકો પણ મન બનાવી ચૂક્યા છે કે ગુજરાતનો વ્યક્તિ વડાપ્રધાન બનતો હોય તો અમે સૌ એમની સાથે રહીશું. જે પ્રમાણનો માહોલ છે, જે પ્રમાણના સર્વે આવી રહ્યા છે, ગુજરાતનો જે પ્રમાણનો વિકાસ થયો છે, એ પ્રમાણે અમારું ચોક્કસ માનવું છે કે ગુજરાતમાં 26માંથી 26 સીટો ભારતીય જનતા પાર્ટી પૂર્ણ બહુમતી, સારી બહુમતી સાથે જીતશે. આ ત્રણેય ઉમેદવારો અમારા સ્ટુડિયોમાં હાજર રહ્યા અને આપનો સમય ફાળવ્યો બદલ તમને આભાર. તમારી પાર્ટી આગળ વધે એવી અમારી શુભેચ્છા.